જૂનાગઢમાં યુનિયન બેંકના મેનેજરની આત્મહત્યા। કામના ભારણ અને ઓફિસ પોલિટિક્સથી જીવન ટૂંકાવ્યું। શહેરના જાંજરડા ચોકડી પાસેનો બનાવ। જૂનાગઢ શહેરના જાંજરડા ચોકડી પાસે આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની રિજનલ ઓફિસના બેંક મેનેજર સિયારામ પ્રસાદે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે। તેમણે બેંકની બિલ્ડિંગની બહાર આવેલી સ્ટીલની રેલિંગ પર લટકીને મોતને વહાલું કર્યું। બેંક મેનેજરે વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ આપઘાત કરી લેતા પરિવારના માથે આભ તૂટી પડ્યું છે। પોતાના પરિવાર સાથે હસી ખુશીથી રહેતા સિયારામની ઓફિસમાં જ એટલું પોલિટિક્સ વધી ગયું કે આખરે પોતાની જિંદગીનો અંત લાવી દેવા મજબૂર બન્યા। જાંજરડા ચોકડીથી આગળ આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં ચીફ મેનેજર તરીકે ફરજ બજાવતા સિયારામ પ્રસાદજી દ્વારા આજરોજ વહેલી સવારે અગમ્ય કારણોસર આત્મહત્યા કરવામાં આવેલી છે। મરણ જનારે પોતાની બેંકની આગળની ગ્રીલમાં ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરેલ છે। મરણ જનાર પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળવા પામેલ છે। ઘટના સંદર્ભે હાલ અકસ્માત મોત દાખલ કરી અને ઘટનાની વધુ ઊંડાણપૂર્વક તપાસ બી ડિવિઝન પોલીસ કરી રહેલી છે। સુસાઇડ નોટ હાલ મળવા પામેલ છે, એની તપાસ ચાલુ છે। જુઓ આ સીસીટીવી વિડીયો, જેમાં બેંકની સામે સિયારામ પ્રસાદ જોવા મળી રહ્યા છે, જેમણે પહેલા તો દોરડું પોતાના ગળામાં બાંધ્યું અને ત્યારબાદ ઓફિસની બહાર આવેલી ગ્રીલ સાથે બીજો છેડો બાંધી રાખ્યો, જે બાદ પોતે નીચેની તરફ જાતે જ લટકી જાય છે અને પળવારમાં જ તેમના પ્રાણ પંખેરું ઉડી ગયા। જે શખ્સે બીજા લોકોને બેંક થકી મદદ કરી હશે, જેમણે બીજાના જીવનમાં અજવાળું કર્યું હશે, એને પણ એ અંદાજો નહોતો કે એક દિવસ પોતાની જ ઓફિસ સામે આપઘાત કરવાનો વારો આવશે। ત્યારે એવો દાવો થઈ રહ્યો છે કે ઓફિસમાં વધી રહેલા પોલિટિક્સ અને કામના ભારણથી તેઓ અંદરો અંદર ઘૂંટાતા રહ્યા। મુશ્કેલી એટલી વધી કે આખરે પોતાના જીવનનો અંત લાવી દીધો। પોલીસ હાલ સમગ્ર મામલે તપાસ કરી રહી છે, તેમજ સ્યુસાઇડ નોટના આધારે તપાસ ચાલી રહી છે, જેમાં વધુ ખુલાસા પણ સામે આવી શકે છે। સવાલ એ થઈ રહ્યો છે કે આખરે કોણ બેંક મેનેજરને પરેશાન કરી રહ્યું હતું? શા માટે મેનેજરને આપઘાત કરવા મજબૂર થવું પડ્યું? બેંક મેનેજરનો પરિવાર આજે વિખેરાઈ ગયો છે, ત્યારે તેમના પરિવારને પોલીસ ક્યારે ન્યાય અપાવશે તે મોટો સવાલ છે। બિપિન પંડ્યા, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ।